આજે લીલિયા યોગેશ્વર એગ્રો એજન્સીમાંથી આપણે લાલજીભાઈ રાવતભાઈ ગરણિયા જે મારી પાસેથી દવા લઈ ગયા હતા, ઓલ ટોટલ નામની દવા લઈ ગયા હતા મચ્છીમાં છાંટવા માટે, અને એમને જરૂરિયાત હતી 1.25 લીટરની, અને એને એક 500 ગ્રામની બોટલ વધારે અપાઈ ગયેલી હતી ઓલ ટોટલની. એટલે એમણે બીજા સાથે મગાવી હતી અને બીજે દિવસે મને બિલ દેવા આવ્યા. અને મારે લોકોને બધાને ખબર જ છે આ તાલુકાની અંદર કે મારી દુકાનમાં ટ્રાફિક ભરપૂર હોય છે, એટલે ભૂલના ઘણા બધા પ્રશ્નો આવે છે. એમ છતાંય લાલભાઈએ જે ઉદારતા રાખીને બીજે દિવસે મને જે બિલ દેવા આવ્યા ત્યારે એમણે મને ખ્યાલ નહોતો, અને એને દવા વધી હતી. એટલે એણે કીધું કે દવા વધી છે પણ પરિણામ સારું છે, એટલે મારે બીજો રાઉન્ડ મારવાનો છે, પણ તમારે બિલની અંદર ભૂલ થયેલી છે. મેં એને એમ કીધું કે તમે આ બિલ પ્રમાણે પૈસા આપી જોઈએ, કે ભૂલ થયેલી છે અને વધારે બોટલ આવી ગયેલી છે, એટલે એના પૈસા મારે તમને આપવાના છે. ખેડૂત મિત્રો, કહેવાનો વસ્તુ એ છે કે આવા જો ઉદારતા વાળા જો માણસો જો ભારતની અંદર હોય ને, તો હું તો ઘણા બધા દેશોમાં ફરું છું, અને હોંગકોંગની અંદર આવું જ એક સિસ્ટમ છે કે બસની અંદર બિલકુલ ટિકિટ લેવામાં આવતી નથી. પબ્લિક પોતે જ અંદર પૈસા નાખી દે છે, અને ત્યાં વર્ષોથી બસો એવી હાલે છે. જો ભારતની અંદર આવા લોકો જો હોય, પ્રમાણિક લોકો, તો આપણા દેશમાં પણ કંડક્ટર વગરની બસો ચાલી શકે એ 100% ફાઇનલ છે. એ માટે આપણે લાલભાઈનું એક સન્માન કરવા માંગીએ છીએ કે જે આ દવા લઈ ગયેલા હતા અને એને 1.25 લીટરની જરૂર હતી અને એક 500 ની વધારે મળી હતી, તોય પણ એને આપણને વાત કરી, એટલે મને ગર્વ થાય છે. એટલે લાલભાઈનું સન્માન હું કરવા માંગુ છું. થેન્ક યુ લાલભાઈ. આવા મારું એક એવો હેતુ છે કે ભારતની અંદર જો તમારી જેવા લોકો હોય તો લગભગ એસટી ની અંદર કંડક્ટર રાખવા ન પડે, હોંગકોંગ જેવી સિસ્ટમ થઈ જાય એવું મારું કેવું છે. થેન્ક યુ લાલભાઈ.